સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત સંખેડા વિધાનસભાની પદયાત્રા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિથી ઝંખરપુરા સુધી યોજાઈ હતી। આ પદયાત્રાને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ધારાસભ્ય અભયસિંહ તડવીએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી। આ મહાનુભાવોને હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ પણ અર્પણ કરાઈ હતી। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજવામાં આવેલ પદયાત્રા રાષ્ટ્ર નિર્માણના સરદાર પટેલના આદર્શો અને સંકલ્પોને પુનઃ સમર્પિત કરવાનો અવસર છે। આજની આ પદયાત્રાની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર ગ્રામજનો, નગરજનો પણ જોડાયા છે, સાથે શાળાના બાળકો, તમામ પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો ખૂબ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે। નરેન્દ્ર મોદી સાહેબે આ સ્વાતંત્ર્ય સેનાનીઓને અને સરદાર વલ્લભભાઈ સાહેબને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું આજે કામ કર્યું છે, ત્યારે સૌ લોકો સાથે મળીને વલ્લભભાઈ પટેલ સાહેબને શ્રદ્ધાંજલિ અને આ પદયાત્રામાં જોડાયા છે। અમારા જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવાજી, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, બધા જ આગેવાનો દ્વારા અને બાળકો સાથે આ યાત્રાને પ્રસ્થાન કરાવીએ છીએ। અને આ યાત્રા અહીંયાથી એપીએમસીથી ગરબી ચોકથી ઢોકલિયાથી પોલીસ ચોકી અને ત્યાંથી સેવા સદન પહોંચવાની છે અને લગભગ 8 કિલોમીટર જેટલો આનો રૂટ છે।